અને કોર્પોરેશનની અંદર ક્યાંથી નાણાં અધિકારી અને પદાધિકારીને મળે એવા જ કામોને પહેલું મહત્વ આપવામાં એટલે તમે જે ઘર બાંધ્યો છો એમાં ચોરસ મીટર દીઠ 30 રૂપિયા તો એ થઈ ગયા. તો તમે ચોરસ મીટર દીઠ આ શેનો વેરો નાખવા માંગો છો ફાયર? તમે તો કટકી ક્યાં કરવી એ જ વિચારો છો. ત્યાં કોર્પોરેશનની કોઈ હિંમત નથી ચાલતી કે ત્યાં જઈને એનું સીલ મારી અને ઊભા પૈસા વસૂલ કરે. ત્યાં ફોન આવે એટલે ફટ કરતું ત્યાંથી હટી જવાનું, સીલ ખોલી નાખવાના. બગડેલી હોય તેના પૈકી જો સારી કેરીને રાખો ને એટલે તેનામાં સડો બેસે ને બેસે. સરકાર માત્ર ને માત્ર ગરીબ લોકોને, મજૂર વર્ગને, મધ્યમ વર્ગના લોકોને જ હેરાન કરવાનું કામ કરે. મારી આ ભારત દેશની બહેનોને છેતરવાનો ધંધો આ બજેટમાં છે. એક પણ બેન મને એવું દેખાડી દે રાજકોટની કે 2 કરોડની લોટ વગર પેપરે લઈ આવી, કોઈ સિક્યુરિટી દીધા વિનાની, તો એ કેને એ આ સરકાર માટે હું કરવાનું. આપણે બધા પોતે પણ ગીરવે મુકાઈ ગયા છે વિદેશોના હાથમાં અને આપણી પાસે કાંઈ વધ્યું નહીં હોય. નવા નાણાકીય વર્ષની શરૂઆત થવાની હોય તે પહેલા દેશથી લઈને કોર્પોરેશન સુધીનું બજેટ રજૂ થતું હોય અને આ બજેટમાં આવક અને જાવકનો અંદાજ સરકાર લગાવતી હોય છે. હવે જે મુદ્દાની વાત કરવી છે તે મુદ્દો છે રાજકોટ કોર્પોરેશનનું આગામી વર્ષનું બજેટ. કમિશનર તુષાર સુમેરા દ્વારા 3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. પણ પ્રશ્ન એ છે કે આટલું મોટું બજેટ રજૂ કરે છે તો બજેટમાં સામાન્ય નાગરિક પર ધરખમ ટેક્સ નાખવામાં આવે છે, તો પછી વિકાસ કામો કેમ નથી થતા? ખેર વિકાસ કામોને એક બાજુ મૂકી દઈએ, પણ કોર્પોરેશન બોલીને ભૂલી જાય એનું શું? આગલા વર્ષે જ્યારે કોર્પોરેશન બજેટ રજૂ કરવાની હતી ત્યારે કહ્યું હતું કે ફાયર પર કોઈ પ્રકારનો વેરો નહીં હોય, તો આ વખતે તેના પર ધરખમ વધારો કેમ નાખ્યો? અને આ બધા વેરા જ્યારે માણસ મિલકત ખરીદે છે ત્યારે કોર્પોરેશન વસૂલ કરતી હોય છે, તો શું કામ અલગથી લેવો જોઈએ? નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સામાન્ય લોકોને પૂછો કે બજેટ શું છે ત્યારે તમને ખબર પડે કે આ બિચારા લોકોને તો બજેટ અંગે કોઈ જ ખબર નથી અને આપણે તેને ઉલ્લુ બનાવીએ, એક વસ્તુના 2 વખત પૈસા વસૂલ કરીએ. જરાક તો રહેમ કરો આ જનતા પર. તમને જનતાએ વિકાસ કામો કરવા, તેની સુખાકારી માટે અને વ્યવસ્થા કરવા માટે તમને વોટ આપી પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, પણ તમે તો કટકી ક્યાં કરવી એ જ વિચારો છો. દરેક જગ્યાએ જો ત્યાં કરપ્શન પહેલા જોવા મળે અને પછી કામ થાય. તમને સરકાર પગાર શેનો આપે છે? તમારું પેટ આટલામાં પણ નથી ભરાતું તો તમારે આવા કાંડ કરવા પડે છે. જો તમારું પેટ આટલામાં ન ભરાતું હોય તો વિચાર કરજો કે સામાન્ય નાગરિક જે મજૂરી કરે છે, ટકે ટકનું કમાઈને ખાય છે, તેનું પેટ કેમ ભરાતું હશે? વધુ વાત કરતા પહેલા મહેશ રાજપૂત સાથે મેં જ્યારે બજેટ અંગે ચર્ચા કરી, તમે તે સાંભળો એટલે તમારી આંખ પણ ખુલી જશે. મહેશભાઈ, કોર્પોરેશન દ્વારા જે 3112.29 કરોડનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, શું કહેશો? જે બજેટનો અંદાજિત કમિશનરશ્રીએ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂક્યું છે તેની અંદર લોકોના ખીચાઓ કેમ ખાલી કરવા એ જ મુદ્દો છે. કારણ કે જ્યારે ગુજરાત સરકારની ઘણી એવી ગ્રાન્ટો આવેલી એમને કોર્પોરેશનમાં પાછી જમા થાય છે, જે વાપરવી જોઈએ એ વાપરતા નથી. બીજું કે આ એકાઉન્ટમાંથી ઓલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને જે સુવિધાઓ વધારવાની હોય, જે જગ્યાનો પ્રોજેક્ટ હોય, એ પ્રોજેક્ટને રાતોરાત બીજી જગ્યાએ બદલાવી નાખવો અને પાછું સરકારમાં મંજૂરીમાં મોકલવો, એમાં ટાઈમ કાઢી અને વિકાસની જે વાત હોય એ વિકાસની વાત ક્યાંક ને ક્યાંક ઉડાડી દેવામાં આવે છે. અને કોર્પોરેશનની અંદર ક્યાંથી નાણાં અધિકારીને પદાધિકારીને મળે એવા જ કામોને પહેલું મહત્વ આપવામાં આવે છે. રાજકોટવાસીઓ છે તે કહી રહ્યા છે કે આ વખતનું જે બજેટ છે એમાં ખાસ કરીને જે ટેક્સ છે એમાં વધારો કરવામાં આવ્યો છે અને ઓલા વખતે બજેટમાં કહેવામાં આવ્યું હતું કે જે ડોર ટુ ડોર કલેક્શન છે તેમાં કંઈ પણ જે પ્રકારનો વધારો થવો જોઈએ તે ન થવો જોઈએ, તો આ વખતે તો ડાયરેક્ટ 4% 4 ગણો વધારો કરવામાં આવ્યો છે. શું કહેશો તેના વિશે? એટલે જે રીતે મેં કીધું એમ કે ક્યાંથી લોકો પાસેથી એના ખીચામાંથી પૈસા કાઢી લેવા,
એ જ રીતે ડોર ટુ ડોરમાં પહેલાં પર ડે 1 રૂપિયો હતો અને ગયા વર્ષે એવી વાત હતી કે કોઈ પણ સંજોગોમાં આ ટેક્સ છે એ રેસિડેન્સ પાસે લેવામાં નહીં આવે. કોમર્શિયલ જે બિલ્ડિંગો છે કોમર્શિયલ છે તેમાં લેવામાં આવશે, પણ એની અંદર ક્યાંક ને ક્યાંક આ લોકોએ મુવમેન્ટ કરી અને એક સાથે 4 ગણો વધારા સાથે લોકોને 365 રૂપિયાના બદલે સીધા 1460 રૂપિયા રેસિડેન્સ વાળાને પણ દેવાના, તે રીતે આમાં આ દરખાસ્તની અંદર મૂકવામાં આવી છે. આ વખતે જે ફાયર ઉપર જે ટેક્સ રાખવામાં આવ્યો છે તેના વિશે આપ શું કહેશો? જે ફાયરની વાત છે, હવે તમે ઓલરેડી તમારો મિલકત વેરો ભરો છો, જેની અંદર અત્યારે જે દરખાસ્ત મૂકવામાં આવી છે એની અંદર ચોરસ મીટર દીઠ 11 રૂપિયા હતા, જેનો વધારો કરી 15 રૂપિયા કરવામાં આવ્યા. હવે તમે મિલકત વેરો એટલે કે તમે મિલકત વેરો જે લ્યો છો એની સામે તમારે શું સુવિધા દેવો? તો તમારા રાજકોટના સારા રસ્તાઓ હોવા જોઈએ, લોકોને ઘરે અગ્નિ લાગે ત્યારે ફાયર સેફટીની તમારે સુવિધાઓ દેવાની હોય, કારણ કે તમે બાકીના તો ટેક્સ લ્યો જ છો, ભૂગર્ભ ગટરના ટેક્સ લ્યો છો, ત્યારે જે રીતે ફાયર સેફટીની અંદર પણ દર ચોરસ મીટર એટલે કે રેસિડન્સ હોય તો એની અંદર પણ 15 રૂપિયા, એટલે એનો 15 રૂપિયા ચાર્જ દેવાનો. તમારે મિલકત વેરામાં પણ ચોરસ મીટર 15 રૂપિયા, એટલે તમે જે ઘરમાં રહ્યો છો એમાં ચોરસ મીટર દીઠ 30 રૂપિયા તો એ થઈ ગયા, એટલે 30 રૂપિયા એ ભરવાના, પ્લસ તમારે ડોર ટુ ડોરનો ચાર્જ ભરવાનો. એ સિવાય તમારે શિક્ષણ વેરો પણ ભરવાનો, કે જે તમારો બાળક નથી, પણ આપણે એવું માનીએ કે ગરીબ માણસના છોકરાઓ ભણતા હોય એટલે શિક્ષણ વેરો દઈએ, તો શિક્ષણ વેરો પણ તમારે ભરવાનો. તો ત્યાર પછી વર્ષોથી ફાયરમાં એ ચાલતું કે ફાયરનું જ્યાં કોઈ પણ જગ્યાએ ફાયર થયું હોય, આગ લાગી હોય, રેસિડેન્સ હોય કે કોમર્શિયલ હોય, ત્યાં ફાયર બ્રિગેડ જાય, ફાયર બ્રિગેડ એને ઓલવે અને એનો ચાર્જ છે એનું બિલ મૂકે છે. જો જ્યારે ફાયર બ્રિગેડ એનું બિલ મૂકતું જ હોય તો તમે ચોરસ મીટર દીઠ આ શેનો વેરો નાખવા માંગો છો ફાયરનો માણસને? અને બીજું કે આમાં મેજોરિટી એટલે કે 80% ઉપરના લોકોને ફાયરની કોઈ અગ્નિ લાગશે એવી કોઈ પરિસ્થિતિ નથી હોતી, એટલે તમે 80% લોકો પાસેથી એના ગજવામાંથી ચોરસ મીટર દીઠ પૈસા લઈ લેવા માંગો છો, અને જેનો ઉપયોગ નથી થવાનો, અને જ્યાં આગ લાગવાની છે, જ્યાં મોટી ફેક્ટરીઓમાં લાગવાની છે, તો તમે ચાર્જ લ્યો જ છો. તો શા માટે તમે આ ફાયર ચાર્જ મૂકો છો? તમે આગ લાગે ત્યાં 100% બિલ મૂકો, કારણ કે પાણીનો વેરફાર થાય, ડીઝલનો વેરફાર થયો, ત્યાં તમારો જે મુજબ જે ચોરસ મીટર દીઠ જ્યારે ફાયરની આગ લાગે ત્યારે બિલ મૂકજો. પણ તમે લોકોના ગજવામાંથી દર ચોરસ મીટર તમારે પૈસા કાઢી લેવા છે, રેસિડેન્સમાં 15 રૂપિયા, બિન રેસિડેન્સમાં 25 રૂપિયા, એટલે પરિસ્થિતિ એ થાય કે મિલકત વેરો બિન રેસિડેન્સમાં પણ જે 25 રૂપિયા હતા એમાં 30 રૂપિયા, એમાંય 5 રૂપિયાનો વધારો કર્યો છે. હવે તમે દર વર્ષે 5-5 રૂપિયાના વધારા કરો, તમે આ ક્યાં સુધી લઈ જવા માંગો છો? અને આ બધું તમે જોવો ત્યારે આની સીધી અસર જે ભારત દેશનું જે બજેટ છે, અને ભારત દેશના બજેટની અંદર જે મોટી વાતો કરી છે કે 12 લાખ રૂપિયા સુધી તમારે ટેક્સ નહીં ભરવાનો. હવે 12 લાખ માણસ પેલા કમાવો તો જો ને, જે તમે પેલા જે જાહેરાતો કરી હતી કે બધાના ખાતામાં 15 લાખ આવી જશે, સપનું દેખાડ્યું, હજી સુધી કોઈના 15 ના આવ્યા, પણ તમે એકાઉન્ટો લોકોના ખોલાવી અને એના એકાઉન્ટ સાફ કરી નાખ્યા. હવે તમે 12 લાખ નહીં, હવે તમે આટલા ટેક્સો નાખી દો છો કોર્પોરેશનની અંદર, પ્લસ તમે જીએસટી, સર્વિસ વેરો, અને સાથે સાથે જે આપત્તિ આવી હોય કોઈ દેશની અંદર, કે ભાઈ યુદ્ધ થયું કે કોઈ મહામારી આવી કોવિડ જેવી, તો સરકારને લાખો અબજો રૂપિયાનો ખર્ચો થયો હોય, તો એની સામે તમે પેટ્રોલની ને એની અંદર સેન્સ નાખો છો. આજની તારીખમાં આ છેલ્લા 2 વર્ષની અંદર ક્યાં એવો બનાવ બન્યો કે આ દેશને સેન્સ લેવો પડે? એ સેન્સ હજી કોવિડ વાળો બંધ કરવામાં નથી આવ્યો, હજી ચાલુ છે. એટલે તમે એમાંથી ની ગજુ સાફ કરો છો. જ્યારે આજનો માણસ એનો દિવસમાં 1 રૂપિયો કમાય, તો 1 રૂપિયામાંથી આ બધા ટેક્સ તમે જોવો તો સામાન્ય માણસ મજૂર વર્ગ પાસેથી તમે, અને પ્લસ તમે જે પે કરાવો છો ઇલેક્ટ્રોનિક મની, હવે એની અંદર પણ તમે ચાર્જ વસૂલ કરો છો, એટલે માણસના ગજવામાં 1 રૂપિયો કમાય એને એમ લાગે કે હું 1 રૂપિયો કમાણો, પણ આ બધા ટેક્સીસ જોવો
એટલે એની પાછળ 35 કે 40 પૈસા જ વધે છે. 60 પૈસા તો એ માણસ એમને એમ તમને સરકારને દઈ દે છે. એટલે સરકાર ક્યાંય કોઈ માણસ, સામાન્ય માણસ ઉપર કાંઈ દાન કરતી હોય એવી કોઈ વાત જ નથી. કારણ કે 4 લાખ ઉપર જે રૂપિયા જે કમાય છે એને આ સુવિધા દેવા માટેનો સરકારનો પ્રયાસ છે. પણ એ પોપરગંડા જ છે કે તમે આપણા ખીચામાંથી એડવાન્સ કાઢી લે છે અને હવે દાન કરવાની વાતો કરે છે કે અમે તો બહુ પ્રજાનું સારું કરવા માટે આ કર્યું છે. એટલે આ ટેક્સની જે વાતો છે એ માત્ર લોકોને ભરમાવવા માટેની છે. મહેશભાઈ, જે રાજકોટ સરકારી બિલ્ડિંગ કોર્પોરેશનની છે એના ટેક્સ વિશે આપ શું કહેશો? જે રીતે રોજ આપણે ફેસબુક ઉપર એની અંદર કોર્પોરેશનની જે સાઇટો છે એના પોતાના એકાઉન્ટ છે એની અંદર રોજ 2-3 એવું દેખાડે કે આ દુકાનને તાળું માર્યું, કોઈના સામાન્ય ફ્લેટને તાળું મારી દીધું, કોઈના ઘરને તાળું માર્યું. હવે એનો ટેક્સ તમે જુઓ ને તો વધીને 25-30 હજાર રૂપિયા ચડત હોય અને એના ઘરને સીલ મારી અને આ લોકો અમે કબજે કરી લેશું એવી જાહેરાતો કરે. રાજકોટની અંદર કોર્પોરેશન હોય, પોલીસ ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગો હોય, રોડ એન્ડ માર્ગ વિસ્તારના બિલ્ડિંગો હોય, રાજકોટ જે સૌરાષ્ટ્રની જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી હોય કે રાજકોટના મોટા મોટા બિલ્ડરો જેની પાસે લાખો રૂપિયા લેવાના છે, પણ અહીંયા કોર્પોરેશનની કોઈ હિંમત નથી ચાલતી કે અહીંયા જઈને એનું સીલ મારી અને ઊભા ઊભા પૈસા વસૂલ કરે. ત્યાં ફોન આવે એટલે ફટ કરતું ત્યાંથી હટી જવાનું, સીલ ખોલી નાખવાના અને માત્ર વાત કરીને આવી જવાનું કે કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૈસા ભરી દેશે, કાલ માર્ગ અને વિભાગ ભરી દેશે, તેજરી કચેરી ભરી દેશે. પણ સરકાર માત્ર ને માત્ર ગરીબ લોકોને, મજૂર વર્ગને, મધ્યમ વર્ગના લોકોને જ હેરાન કરવાનું કામ કરી રહી છે. જેવી રીતે આપણે કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રમાં પણ જે કહેવાય રહ્યું છે કે નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું એમાં નારી શક્તિની, શિક્ષણની વાત કરી, તો તમને લાગી રહ્યું છે કે શું તે જે પ્રમાણે તેણે ટેક્સ નાખ્યા છે કે કોઈ પણ પ્રકારની તે ફેસિલિટી આપે છે તે છેલ્લે જે મધ્યમ વર્ગના લોકો છે તેના સુધી પહોંચે છે? મારી આ ભારત દેશની બહેનોને છેતરવાનો ધંધો આ બજેટમાં છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મહિલા પોતાનો રોજગાર માટે ગમે ત્યારે અરજી કરશે એટલે 2 કરોડ સુધીની લોન દેવામાં આવશે, જેની અંદર કોઈ પેપર માંગવામાં નહીં આવે. હું આપને ગેરંટી સાથે કહું છું, એક પણ બેંક આવા પૈસા નથી દેતી. તમે માત્ર 5 લાખ રૂપિયાની તો એપ્લિકેશન કરો, 2 કરોડ તો એક બાજુ રહે, 5 લાખની સમાજ કલ્યાણ દ્વારા પણ તમે એના થ્રુ પણ જઈ અને જે તે બેંકમાં મૂકો એટલે ત્યાં પણ એમ કહે છે કે તમારો જામીન લાવો, તમારા ડોક્યુમેન્ટ લાવો, તમે આ 5 લાખ રૂપિયા કેવી રીતના ભરશો એની પણ સિક્યુરિટી માંગે છે. ત્યારે માનનીય પ્રાઇમ મિનિસ્ટર શ્રી અને ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી આ ભારતના એવી વાતો કરે કે મારી બહેનોને 2 કરોડ સુધીની લોન અમે દઈ દેશું અને એમાં કોઈ પેપર માંગવામાં નહીં આવે. આ છેતરવાની, લોકોને છેતરવા માટેની જ આ જાહેરાતો છે. એક પણ બેન મને એવું દેખાડી દે રાજકોટની કે 2 કરોડની લોન વગર પેપરે લઈ આવી, કોઈ સિક્યુરિટી દીધા વિનાની, તો એ કે ને એ આ સરકાર માટે હું કરવા તૈયાર. સરકાર કહી રહી છે 2047માં વિકસિત ભારત બનાવવા જઈ રહી છે ને તેના માટેનું આ બજેટ છે ને તેને લીધે આ બજેટને કારણે વિકસિત ભારત બનશે એવી આશા સેવાઈ રહી છે. તમને શું લાગી રહ્યું છે કે આ બજેટ 2047ને વિકસિત ભારત સુધી પહોંચાડશે? આ ભાજપની સરકાર અને આ એના નેતાઓ જે શાસન ઉપર ભારતના મિનિસ્ટરો થઈને બેઠા છે એ લોકો માત્ર લોકોને ભરમાવે છે. 2047 તો બહુ દૂરની વાત છે. આજે આ ભારત દેશ 1 થી 10માં વર્લ્ડની દુનિયાની અંદર જે 1 થી 10 વિકાસ કરતા દેશો હોય એની અંદર પણ રહ્યો નથી. તો આપણે 2047માં તો મને આ સરકાર જો રહીને તો આપણી પરિસ્થિતિ એ થશે કે આપણે બધા પોતે પણ ગીરવે મુકાઈ ગયા હશે વિદેશોના હાથમાં અને આપણી પાસે કાંઈ વધ્યું નહીં હોય. કારણ કે આ સરકાર વાતો કરે છે પણ હકીકતમાં જે વિકાસ થવો જોઈએ આજ નરેન્દ્રભાઈ એમ કહેતા હતા કે રૂપિયો મોટો હશે અને ડોલર છે એ આવડો થઈ ગયો હશે. આજની સ્થિતિમાં એ પરિસ્થિતિ છે કે ડોલર દિન પ્રતિદિન અપ થતો જાય છે. અત્યારે 87 રૂપિયાની અપ થઈ ગયો, આપણો રૂપિયો સાવ નાનો થઈ ગયો છે અને હજી આ નરેન્દ્રભાઈ આપને સપના દેખાડે, કારણ કે 2047ના સપના દેખાડે છે. હજી તમારે સીધા તમે વર્ષ ગણો એટલે 22-23 વર્ષનો ગાળો કાપવાનો છે.
આ તમે છેલ્લા આજે 10-15 વર્ષના જે શાસનમાં 12 વર્ષના શાસનમાં આ દેશને તમે આટલો નબળો કરી દીધો, રૂપિયો નબળો કરી દીધો, અને હજી તમે સપનાઓ દેખાડો છો. કારણ કે આ સપનાઓ છે, અને સપનાઓ દેખાડવાનું બધાનું કામ છે, અને એ ભાજપ પૂરેપૂરું પહેલેથી કરતું આવે. વાત આટલે નથી અટકતી. આ હરામનું ખાવાની પ્રક્રિયા વર્ષો જૂની છે, એટલે તે હવે વારસો ને ટેવ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એ ચોક્કસ કહી શકાય કે બધા આવા નથી હોતા, પણ કહેવાય ને કે એક કેરી બગડેલી હોય તેના ભેગી જો સારી કેરીને રાખો ને એટલે તેનામાં સડો બેસે ને બેસે જ. બસ આ જ કહેવત એકદમ કોર્પોરેશન ઉપર બંધ બેસે છે. આવા સડાને દૂર કરવાનો સમય આવી ગયો છે. ના સડો જો હવે સામાન્ય જનતાને જ દૂર કરવો પડશે. બજેટ સામાન્ય જનતાના ખિસ્સા ખાલી કરવા અને અધિકારોના ખિસ્સાને વજનદાર રાખવા માટે આ વખતે તૈયાર કરાયું છે. તમે બજેટ અંગે શું કહી રહ્યા છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.